વી આર ઓલ્સો સેલિબ્રેટિંગ ધ ફેમિલી ડે. આપણે કુટુંબનો દિવસ ઉજવીએ છીએ અને કુટુંબ સાથે તો આપણે રહેતા નથી. મેં તો એક જુદી દુનિયા વસાઈ લીધી, જુદું કુટુંબ વસાઈ લીધું, જેમાં હું, મારી પત્ની અને બાળકો રહીએ છીએ. બસ દીકરીએ કીધું હું પરણી ગઈ, સસુરાલ થઈ ગયું, મારું કુટુંબ ત્યાં છે. હા, હવે અહીં રહ્યા મા બાપ. હું બહુ ઈમાનદારીથી કહું છું, બદલાતા સમય સાથે, વિચારો સાથે, જીવન પદ્ધતિ સામે મારો કોઈ વિરોધ કે વાંધો છે નહીં. અને હશે તો કોણ આ સમાજમાં ગણકારવાનું છે? પણ જે લોકો મા બાપ છે, વડીલો છે, આ લોકો છે ને, એમના વર્ષો ખર્ચ્યા, જીવન આખું ખર્ચ્યું. લગભગ એમના દરેક શ્વાસમાં અંદર જાય બહાર આવે તો એક જ લાગણી થતી હતી, મારા સંતાનો, મારા સંતાનો. અને આપણી જેમ એક કે બે એવું તો હતું નહીં એ જમાનામાં, 2, 5, 10 કંઈ પણ મારા સંતાન બધાને છાતીએ લગાડીને રાખ્યા. એમની શક્તિ મુજબ બધાને ઉછેર્યા, એમની શક્તિ મુજબ ભણાવ્યા, પરણાવ્યા. એમને એમની કેપેસિટી મુજબ કરી શકે ને માણસ, એમણે કર્યું. અને આપણને બધાને ભેગા રાખ્યા વર્ષો. બહુ જ શોષણ થાય છે, બહુ સહન કરવું પડે છે, મહેનત કરવી પડે છે, ત્યાગ અને ભોગ આપવા પડે છે. ત્યારે એમણે આવું સરસ એક કુટુંબ બનાવ્યું, બહુ જ સરસ. એમનો ત્યાગ અને એમનું બલિદાન છે આ કુટુંબ. સાચું કહું, હવે નથી આપણને બધાને અનુકૂળ આવતું ભેગા બેસીને જમવાનું, વાતો કરવાની, હસી મજાક કરવાનું, રડવાનું, ખુશ રહેવાનું નથી ફાવતું. ચાલો જુદા રહીએ. પણ સાચી વાત છે કે પેલા લોકોનું પેઢીઓનું, વર્ષોનું જે ભોગ બલિદાન છે એ વારસદારોએ ટકાવી રાખવો જોઈએ. એક જ રહેવું જોઈએ, એક જ. કદાચ જરૂરિયાત મુજબ જુદી જુદી દિશામાં રહેવું પડે, જુદા મકાનમાં રહેવું પડે, જુદા પ્રદેશમાં રહેવું પડે. હા, એ હવેનો સમય બદલાયો તો એવું શક્ય છે. પણ જ્યાં રહીએ ત્યાંથી એક લાગણીથી જીવીએ કે આપણે બધા વી ધ પીપલ ઓફ ફેમિલી. જ્યાં રહીએ ત્યાં આપણા નાનકડા કુટુંબ સાથે પણ મા બાપની મહેનત, એમનું લોહી આ બધા જ સંતાનોમાં વહે છે. તો શું બધા સંતાનો એ લોહીને પ્રતિષ્ઠા ના આપી શકે? અમે થોડા વેરાઈ ગયા છીએ, પણ અમે જુદી જુદી જગ્યાએ છીએ પણ વહેંચાઈ નથી ગયા. એના એ જ છીએ. ચિંતા ન કરતા આ ભરોસો આપીએ ને, ધેટ ઇઝ અ ફેમિલી ડે.